પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ તથા બહેનો, પ્રભુ ઈસુની વિરુદ્ધ શાસ્ત્રીઓ અને ફરોશીઓ સતત કાવતરા કરતા રહેતા હતા. એમને પ્રશ્નોની જાળમાં ફસાવવા માટે ઘણા બધા અઘરા પ્રશ્નો એ લોકો લઈને ગયા હતા, પણ પ્રભુ ઈસુએ દરેક પ્રશ્નનો સચોટ જવાબ આપ્યો અને એ લોકો ફસાવી શક્યા નહીં. તેમ છતાં આપણે જોઈએ, આ લોકો કાવતરું કરવા માટે ભેગા થયા હતા. 14મો અધ્યાયની પહેલી અને બીજી કલમ આપણે જોઈએ. હવે 2 દિવસ પછી પાસ્કા તથા 2 ખમીર રોટલીનું પર્વ હતું, અને કેવી રીતે તેને દગાથી પકડીને મારી નાખવો એ વિશે મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓ શોધ કરતા હતા, કેમ કે તેઓએ કહ્યું, પર્વમાં નહીં રખીને લોકોનું હુલ્લડ થાય. પ્રભુ ઈસુને દગાથી પકડાઈ દેવા માટે આ લોકો કંઈક શોધ કરતા હતા, પણ એમને કશું મળતું હતું નહીં. પણ એ જ 14મા અધ્યાયને આપણે જોઈએ 10મી અને 11મી કલમ અને 12માનો એક એટલે યહૂદા ઇસ્કરિયોત મુખ્ય યાજકોની પાસે ગયો, એ માટે કે તે તેઓના હાથમાં તેમને સોંપે. તેઓ તે સાંભળીને ખુશ થયા અને તેને પૈસા આપવાનું વચન આપ્યું. તેથી તે તેમને પરસ્વાધીન કરવાનો લાગ શોધતો હતો. હવે અહીં આગળ ઈસુના જે શિષ્યો હતા, શિષ્યોમાંનો એક યહૂદા ઇસ્કરિયોત, બરાબર, જે લોકો લાગ શોધતા હતા, પ્રભુ ઈસુને પકડાવીને મારી નાખવાની તક શોધતા હતા, એમને સામેથી જઈને મળે છે કે હું એ કામ કરીશ, અને લોકો એને પૈસાની લાલચ આપે છે કે અમે તને કામના પૈસા આપીશું. બરાબર, એ વ્યક્તિ સામેથી જઈને મળે. પછી આપણને ખબર છે કે ઈસુની જ્યારે ધરપકડ થાય છે ત્યારે બધા શિષ્યો વેરવિખેર થઈ જાય છે, એમની સાથે કોઈ હોતું નથી. પણ આ જે યહૂદા ઇસ્કરિયોત છે એ સામે ચાલીને મળવા ગયો. જે તક એ લોકો શોધતા હતા એ તક એણે સામેથી આપી. એ લોકોને મહેનત કરવી નહીં પડી, કારણ કે એ લોકોની બધી મહેનત વ્યર્થ ગઈ હતી. અગાઉ એ લોકોને પ્રયત્ન કર્યા હતા, પણ એમાં ફાવ્યા નહોતા. પણ આગળ ઈસુનો પોતાનો શિષ્ય, જે 3.5 વર્ષ સુધી ઈસુની સાથે રહ્યો હતો, તેણે બધું જ જોયું હતું. ઈસુની પાસેથી અદ્ભુત વચનો એણે સાંભળ્યા હતા, ચમત્કારો જોયા હતા, કેટલાય લોકોને એણે સાજા થતા જોયા હતા, કેટલાય લોકોના દુઃખ દર્દ દૂર થતા જોયા હતા, દુષ્ટ આત્માઓને નીકળતા જોયા હતા. આ બધું જ એણે સાથે રહીને જોયું હતું, અને કેટલી બધી પવિત્રતાનો અનુભવ કર્યો હશે. પણ અહીંયા એનામાં શૈતાન પ્રવેશી જાય છે, અને પૈસાની લાલચ પણ એનામાં આવી જાય છે, અને એના લીધે એ આ કામ કરવા તૈયાર થઈ જાય છે. એ 14મા અધ્યાયની આગળ આપણે જોઈએ 21મી કલમ. માણસના દીકરા સંબંધી જેમ લખેલું છે તેમ તે જાય છે ખરો, પણ જેનાથી માણસનો દીકરો પર સ્વાધીન કરાય છે તે માણસને હાય હાય. તે માણસ જો જન્મ્યો ન હોત તો તેને માટે સારું થાત. તે માણસ જો જન્મ્યો ન હોત તો તેના માટે સારું થાત. કારણ કે આ એવું ભયંકર પાપ કરી બેસે છે. એક પવિત્ર વ્યક્તિને દગાથી ફસાવી દેવાનો પ્રયત્ન કરી દીધો, અને અમે સફળ પણ થાય છે. અને પછી નિશાની પણ કેવી રાખેલી, હું જેને જેને ચુંબન કરું. એટલે કે દગો પણ કેવી રીતે કરે છે, પ્રેમથી દગો કરે છે, પ્રેમનો દેખાવો કરીને દગો કરે છે. એટલા માટે જ એના માટે લખ્યું છે કે આ માણસ જન્મ્યો ન હોત તો એના માટે સારું થાત. હે પિતા પરમેશ્વર, અમે તમને પ્રાર્થના કરીએ છીએ, અમારી અંદર કોઈ લોભ લાલચ એવી કોઈ ના જાગે, જે કોઈ નિર્દોષ માણસને ફસાવવા માટે અમે ઊભા થઈએ, કેવા કામમાં અમે જોડાઈએ. હે પિતા પરમેશ્વર, તમારી અદ્ભુત કૃપા અમારી પર વરસાવો, જેથી કરીને શૈતાન અમારી અંદર ક્યારે પણ પ્રવેશી ના શકે, પણ અમે શૈતાનનો સામનો કરનારા બની રહેવી કૃપા કરો. આ પ્રાર્થના તમારા પુત્ર અને મારા રાજા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે કરીએ છીએ. સાંભળો અને માન્ય કરો પિતા. આમીન.